નોકરીઓની ભરતી અંગે મુખ્ય સચિવનું મોટું નિવેદન સામે આવ્યું છે। કહ્યું છે કે કેટલીક જગ્યાએ આપણી કચેરીમાં 40 થી 50% ખોટ છે। ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, માનવ બળની જરૂર છે। ભરતીમાં ગેરકાયદેસર કામ કરવાવાળા સામે કડક કાયદો લાવ્યા છીએ। સારી રીતે ભરતી કરી શક્યા તે સુશાસન સરકારનો દાખલો છે। ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન કરવાનું નિયમોમાં ફેરફાર કર્યા છે। આવતા વર્ષ સુધીમાં ભરતી પ્રક્રિયા મોટા પ્રમાણમાં પૂર્ણ કરીશું તેવું પણ કહેવામાં આવ્યું છે। પણ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો। ભરતી પરીક્ષાને જેમ ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે। મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું।